નમસ્કાર, હું છું આરજી લલિત અને આપ સાંભળી રહ્યા છો સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર રેડિયો સ્ટેશન રેડિયો કેમ્પસ 90.4 FM લઘુકથા, જેનું નામ છે રક્તદાન. લેખક શીલા વ્યાસ. આજે રાજેશભાઈનું રાજ્ય સરકાર દ્વારા વિશેષ સન્માન થવાનું હતું. ગાંધીનગર મધ્યે મહાત્મા મંદિર ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં તેના કર્મોની સાચા અર્થમાં કદર થવાની છે. હરખની હેલીએ વધુ ઉત્સુક બનાવ્યો હતો. એના 40 વર્ષની આયુમાં તેણે ઘણી વખત રક્તદાન કરીને અનેકોની જિંદગી બચાવી હતી. એ સર્વેના શુભાશીષો આજે સન્માનિત થવા જઈ રહ્યા હતા. ધડામ કરતા એક મોટા ધડાકા સાથે માલવાહક ડમ્પરે એના બાઇકને પાછળથી ટક્કર મારીને પાડી દીધું. પછી તો ધગધગતા લોહીના રેલામાં તેનું શરીર ઉચકાયું, 108માં ગોઠવાયું અને સિવિલ હોસ્પિટલના બિછાને મુકાયું. લગભગ 2 કલાકે ભાન આવ્યું તો એની નજર સમક્ષ લટકતી હતી લોહીની બોટલ.